દીકરી હોય કે દીકરો, એના જીવનમાં પોતાના પિતાનું મહત્ત્વ અલગ હોય છે. ખાસ કરીને કહેવાય છે કે દીકરીને તેના પિતા ખૂબ વહાલા હોય છે અને દીકરીને કોઈ પણ સમસ્યા કે તકલીફ હોય તો તે કોઈને વાત ન કરી શકે તો પણ તેના પિતા સાથે બધી વાતો શેર કરે છે. આપણે આજે આવી જ એક દીકરી અને પિતા વચ્ચેની ઘટના જણાવવાના છીએ, જે તમને થોડુંક વિચારવા પર મજબૂર કરી દેશે અને સાથે પ્રેરણા પણ આપશે. એક વખત એક દીકરીએ એના પપ્પાને પોતાની જિંદગી વિશે જણાવતા કહ્યું કે એનું જીવન ખૂબ જ દુઃખી છે અને તેને સુખ મળી રહ્યું નથી અને બધા દુઃખ કઈ રીતે સહન કરવા તેની કંઈ ખબર પડતી નથી. તે આખી જિંદગી દરેક પરિસ્થિતિઓની સામે લડી લડીને હારી ગઈ છે. એક સમસ્યામાંથી નિવેડો મળે ત્યાં તો બીજી કેટલીય મુસીબતો આવી જાય છે. હું શું કરું? પિતાએ બધી વાત સાંભળી. તેઓ એક રસોઈયા હતા, એટલે એમણે દીકરીને અલગ જ રીતે સમજાવવાનો નિર્ણય લીધો. પછી દીકરીને કહ્યું કે ચાલ મારી સાથે. દીકરી અને પિતા બંને રસોડામાં ગયા. પિતાએ 3 તપેલીમાં પાણી ભર્યું અને દરેકને ગરમ કરવા મૂક્યું. ધીમે ધીમે અંદરનું પાણી ગરમ થવા લાગ્યું. એક તપેલીમાં બટેકા નાખ્યા, બીજામાં ઈંડું નાખ્યું અને ત્રીજા વાસણમાં કોફી નાખી. દીકરીને એક પણ શબ્દ કહ્યા વિના ત્યાં બેસી ગયા. દીકરી આ બધું જોઈ રહી હતી અને એને આ બધું વિચિત્ર લાગ્યું અને વિચારી રહી હતી કે તેના પિતા શું કરી રહ્યા છે. આશરે 20 મિનિટ પછી પિતાએ ગેસ બંધ કરી દીધો અને 3 વાસણને નીચે ઉતારી લીધા. 3 વાસણમાંથી બટેકાને એક વાડકામાં કાઢી, બીજા વાડકામાં ઈંડું રાખ્યું અને 1 કપમાં કોફી રાખી દીધી. પછી દીકરી સામે જોઈને પૂછ્યું, બેટા, તને આમાં શું દેખાય છે? દીકરીએ જવાબ આપ્યો, બટેકા, ઈંડું અને કોફી. પિતાએ કહ્યું, ધ્યાનથી જો બેટા અને બટેકાને સ્પર્શ કર. આથી દીકરીએ બટેકાનો સ્પર્શ કર્યો અને જોયું કે બટેટા નરમ થઈ ગયા હતા. પછી પિતાએ કહ્યું, ઈંડું લઈને એને તોડી નાખ. દીકરીએ ઈંડું તોડ્યું અને અંદરના કઠોર સ્તરને ધ્યાનથી જોયું. અંતે પિતાએ કોફી પીવાનું કહ્યું. જ્યારે દીકરીએ કોફી પીધી ત્યારે તેની અંદર રહેલી સુગંધને કારણે તેનું મન પ્રફુલ્લિત થઈ ગયું અને તેના ચહેરા પર આનંદ છવાઈ ગયો. તેણે પૂછ્યું, આનો મતલબ શું છે પપ્પા? ત્યારે પપ્પાએ દીકરીને જવાબ આપ્યો કે બટેકા, ઈંડું અને કોફી, દરેક વસ્તુને એક જ પ્રકારની મુસીબતનો સામનો કરવો પડ્યો. એ મુસીબત હતી ઉકળતું પાણી. કારણ કે આપણો ગેસ ગરમ થઈ રહ્યો હતો, પરંતુ દરેક પોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપી. બટેકા કે જે મજબૂત અને કઠોર હોય તો પણ ઉકળતા પાણીમાં એ નરમ અને કમજોર બની ગયા. એવી જ રીતે ઈંડું નાજુક હતું, પરંતુ જેવું ઉકાળવામાં આવ્યું કે તેનું અંદરનું ફળ વધારે કઠોર થઈ ગયું. અને છેલ્લે કોફી કે બધા કરતાં અલગ જ નીકળી. એટલે કે ઉકળતા પાણીના સંપર્કમાં આવ્યા પછી તેણે પાણી બદલી નાખ્યું અને કંઈક નવું બનાવ્યું. પછી તેણે તેની દીકરીને કહ્યું કે જ્યારે તારા બારણે મુસીબતો ટકોરા મારે છે ત્યારે તું તેને શું પ્રતિક્રિયા આપીશ? તું શું છો, બટેકું, ઈંડું કે કોફી? આ વાર્તા પરથી આપણને એટલો જ બોધ મળે છે કે આપણા બધાના જીવનમાં સરખી જ એવી પરિસ્થિતિઓ આવતી રહેતી હોય છે, પરંતુ જો સૌથી વધારે ધ્યાનમાં રાખવા જેવી બાબત હોય તો તે છે આપણી અંતરાત્મા. એટલે કે આપણી અંદર શું છે એ જ વધુ મહત્ત્વનું છે. બહારનું બધું ક્ષણિક છે. તો તમે કોણ છો? જો તમને એક પિતાએ તેની દીકરીને આપેલ સલાહ પસંદ આવી હોય તો કમેન્ટમાં જવાબ લખજો
અને આપના વિચારો ચોક્કસ જણાવજો. સાથે એમ પણ જણાવજો કે જીવનમાં કોના જેવું બનવું જોઈએ, બટેકા, ઈંડું કે કોફી. જય શ્રી કૃષ્ણ.